બાપ જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવાળી. 18 વરણને માનો આદેશ કચ્છ કાઠિયાવાડ ગુજરાતને આદેશ છે કે આ ઈશ્વરનું ગતિ છે. કારણ કે ઈશ્વરના ઘરનું જે નુકસાન થાય ને એ સમાજ સરકાર આવી અને કરી દે છે. બીજું પણ આપણા ઉભા કરેલા હોય તો એ સમાજ ન મટાડે, કારણ કે આપણે ઉભા કરેલા છે. આપણા ઘરની આગળ ખાડો પડી ગયો તો આપણે દૂરવાનો, પછી કોઈ માટે તમે વિડીયો દેખાડીને કહો કે અમારે આમ પડી ગયું છે, કોઈ ધ્યાન નથી દેતું, આ રવા દો, તમે ગુનેગાર બનો છો. બીજી વાત, કારણ કે બેયની જરૂર. હું કોઈ કારણ જ માનતો નથી પહેલાથી, હું કહું કોઈ રાજકારણ, હું ચારણ છું, આઈનો પરિવાર છું. તો હું સાચું કહું છું, વરસાદ બધા હારાઈ થયા છે, નુકસાન છે. હું સમજુ છું કોઈ પણ નુકસાન મને ગમતું નથી, પણ નુકસાનની વાહે ફાયદો છે. હાવત એમ વરસાદ થયો છે સારું છે તો નુકસાન થયું છે એવું નથી, વરસાદ થયો છે નુકસાન છે, પણ સરકાર સક્રિય છે. બીજું પાણી 2-3 ફૂટ ભર્યું હોય અને આપણે કઈ અમારી સંભાળ નથી લેતા, આવું ન બોલો. કારણ કે ગામ હોય રામ હોય જ, પણ સરકાર બધી બેઠી છે. બેઠા એકાબીજાના તમારા ખબર અંતર પૂછે છે. કોઈ એવી જગ્યાએ સંપર્ક તૂટી ગયો તો પણ અત્યારના જે સરકાર છે એ તમારે ઉપર ધ્યાન રાખે છે. બીજું વિચાર તો કરો, પાણી ભરાઈ ગયા છે, ઘણું નુકસાન બધાય છે. હું પોતે મારાથી નાલું લ્યો, પણ નુકસાન બધાય છે પાણીનું, પણ એમાં ફાયદો છે. તો આ વરસાદ થયો છે કે પાણી ભરાણા છે, નુકસાન થયું છે, માનાના મકાન ડૂબી ગયા છે, કે ધંધામાં નુકસાની છે, લાખોની છે, કરોડોની છે, એ સરકાર દે જ છે અને દેવાની છે. તો આ વસ્તુ આપણે થોડાક જાગૃત થાવ ગામવાળા. આ દાખલો 5 ઘરે આવા હોય તો આપણે ગામને થઈને એને સાથ સહકાર આપો. કોઈ જૂનું દુકાન પડી ગયું તેને અત્યારે આધુનિક નિહાળી સ્કૂલ બની છે, તો અહીંયા તમે એને વ્યવસ્થા કરી દો. અમારું સરકાર કાંઈ કરતું નથી, અમારું પણ હવે તમે ક્યાંક સમજો, તમારા ઘર આગળ ખાડો પડ્યો છે, તમારો જ પુરાવો પડે. સમજી લો ને તમે? એ મારા શબ્દો સમજો, અભણશો આપશકોનો આ 2 ઘટની ટીમ આ જીવની જોખમે તમે વિચાર તો કરો. આજ કામ કરી રહ્યા છે, પછી મિલિટરી, તમે BSF ના જવાનો અને પોલીસને જ કહેતો યોદ્ધા કહું છું કે ધન્ય છે મારા હાવજો. તમને ધન બીજા તો નહીં પણ બાપુને મોજ આવે. મારે કોઈનું કાંઈ લેવું નથી, પણ કોઈક મારા કામ કરે અને તમે બીજાઓ ને તો કાંઈ નહીં, પણ આપ શકો હું કામ નાખો છો. બીજું એને અને બીજું ડોક્ટરની ટીમ સક્રિય થઈ છે ભાઈ. ડોક્ટર એટલે ભગવાનનો ભાઈ. ડોક્ટરો છે, જે ગામના આગેવાનો છે, સરપંચ છે, ધારાસભ્ય છે, જે માજી સરપંચ છે, આ બધા અત્યારે એક થાય લાગ્યા છે. અત્યારે આપણે ભેળા થઈને કામ કરવાનું છે. આપ શકો પછી નાખજો, આ બધું બંધ થઈ જાય ને પછી અત્યારે આપણે રીતે મંડો કામ કરવા. અમે પોતે જો સોટી ગયા માણસો કામ કરવા, પણ કોઈ માથે આપ શકો ન નાખો. આ વરસાદ એક બાજુ માણાના જેને કઈ રસ્તા રોડ તૂટી ગયા, સરકાર શું કરે ભાઈ? તમે સરકાર તો બનાવી દેવાની છે. રોડ તૂટ્યા એટલે સરકાર 2 દીમાં 5 દીમાં બનાવી દેવાની. સરકાર સક્રિય જ છે, પણ હવે આમાં આપ તૂટે તમે હું કામ આપશો કે અમારું છે. હવે અમે 70 વર્ષ પહેલા મારી વાત સમજો, આ સંપર્ક ન થતા. સમજી લેજો, તાર તપાના વ્યવહાર હતા, ગલઢાવે છે ને ખબર હશે. 70 ની વાત કરું છું. તેથી આ નથી સુવિધા. આ સરકારે કેવી સુવિધા કરે છે કે નજીકની દુનિયા તમારે અહીંયા નુકસાન છે તમામ કહે એટલે તરત તમારું કામ થઈ જાય. એક વાત છે, આ નજીકની દુનિયા આવી ગઈ, કેટલું આધુનિક છે, વિજ્ઞાન કેટલું અત્યારે આગળ છે, સાયન્સ કેટલું આગળ છે. જરી કીધું મને અમારી વખતે ભાઈ ક્યાંક સંપર્ક જ નતા. નેફો ભાઈ કોઈ બોલાવતો નહીં, આવતું નહીં, કે જાતા તો ધ્યાન દેતા. એમ સરકાર બહુ સક્રિય છે. અને અત્યારે જેને કઈ નેટનો જમાનો છે, આધુનિક જમાનો છે, જેને કહેવાય કે વિજ્ઞાનનો જમાનો છે, વિજ્ઞાન ને ધર્મની હારે વિજ્ઞાન છે, તો સરકાર બેઠે આપણી ઉપર નજર રાખી રહી છે અને આ કામ કરી રહી છે. કેવા કામ કરે છે, તમે હું કામ આપશકો નાખો છો? અને વાત તો સાચી થાય, થોડી વહેની જરૂર છે આપશક વાળાની. એમ હું ગામને કહું છું કે ગામમાં 5-25 જણા ભેળા થાય અને જ્યાં કોઈ માણસનું કોઈને નુકસાન થયું મકાનમાં આપે તો એને મદદ કરો. અને સરકાર કરે જ છે. કોઈ જમીનને નુકસાન થયું છે, જમીન ધોવાઈ ગયું છે, માણાના મોલ બળી ગયા છે, આ તો બધું જાણી છે અમે. કારણ કે જેને લોહી પસીને કર્યો હોય એ ખેડૂત ખબર હોય, પણ સરકાર આપે જ છે. પણ આપણે જાગૃત થવાનું છે. હું એટલું કહું છું, જ્યાં સુધી મહેનતનું મળે ને ત્યાં સુધી કોઈની લાલે અને પારકી આશા સદાય નિરાશા. આ મોગલ ગામે 125 ની ઝડપે પવન ગયો હતો. કેટલો? 125. દુનિયાને ખબર છે 50 ફૂટના ઢોળા ઉપર છે. કાઠીનું ગામ છે દાહોલસરા. આ મોગલ બેઠીશ, પણ મને વિશ્વાસ હતો કે માં અહીંયા કઈ નહીં થાય, કઈ ન થયું. આ કોઈ ચમત્કાર નથી, પણ મને વિશ્વાસ હતો. શું કામ અહીંયા હું કઈ મૂકવા નથી દેતો.
રૂપિયો મૂકવા નથી દેતો, એટલે ઘણા હું ખટકું છું, પણ મોગલ બેઠીને એનો પરિવાર અહીંયા બેઠો છે બાપ. તો મારું એ કહેવાનું છે, કોઈ માટે આક્ષેપો ન નાખો. સરકાર સક્રિય છે, જાગૃત જ છે. પુલ તૂટી ગયો, નાવું બે, એટલે ભાઈ બે આવવાનું જ છે. મારી વાત સમજો, તો ધરતી કમાવે છે અને ઉપરથી જ છે મિલાવટ. એમાં સરકારમાં શું કામ તમે કરો છો ભાઈ? ઉપરથી આવું મિલાવટ કરીને આવું ન કરો, માણાને બળભંગ ન કરો. અને સમાજ બધી જાગૃત જ છે, સમાજ બધું સમજે જ છે, શું કરવાનું ન કરવાનું સમાજ જાણે છે. પણ તમે આવું ન કરો. આવીને એવું કહો કે ભાઈ ઈશ્વરના ઘરનું છે, આપણે બધા એક થાય અને આને હેલ્પ કરી, કે જેને કઈ મદદ કરી, તો આ મકાન વગરનો થઈ ગયો છે, એને આપણે બીજું મકાન ઊભું તાત્કાલિક અથવા એને વ્યવસ્થા કરવી ખાવા પીવાની. અને 18 વર્ષને કહું છું, 18 વર્ષને કે સરકાર તો કામ કરે જ છે, ખૂબ સારા કામ કરે છે, હું ખૂબ રાજી છું. પણ ગામને હું એક આદેશ આપું છું, નાનું ગામ હોય, મોટું ગામ હોય, તાલુકા, એ આપણે 5 ઘરે હોય, અત્યારે કોઈ માણસને ઘરમાં રાશન નથી, કોઈને જેને કઈ પીવાનું પાણી નથી, તો એકાબીજા મદદ કરીને એને પાણી પુગાડો, એને રાશન પુગાડો અથવા એનો જમવાનું આપો. પણ ખોટી રીતે કોઈ માટે આક્ષેપો ન આપો. અત્યારે આ જેને કે હાઈ એલર્ટ કરેલું છે, વરસાદ 10 ઇંચ 15 ઇંચ 20 ઇંચ પડે, એમાં કોઈ માટે આક્ષેપો ન કરે, દુનિયા જાણી ગઈ છે. પણ એને મદદ કરો. આક્ષેપો પછી કરજો, દિવાળી વાહે જવા કરવાનું. પણ અત્યારે આપણે બધા ભેળા થાય અને મદદ કરો અને માણસને જીવ બચાવો. અને કામ બહુ સારા કરે. મારે કોઈ સરકારનું નથી લેવું ભાઈ, હું ચારણ છું, પણ કામ સારા કરે છે એને કરવા દો. પુલ બે ગયો, રસ્તો નબળું કામ કર્યું છે, નબળું. એટલે ભાઈ જેવું થયું આપણાથી લેંઘાની નાડી નથી લેવાતી. પણ એ જે થયું પણ એમાં કોઈમાં આક્ષેપો ન, કારણ કે હવે કંકુની લાલચ હોય, મસની લાલચ ન હોય. પણ તમારે વિરોધ કરવો હોય ને તો દિવાળી વાહે કરજો. પણ અત્યારે આ જે કામ કરી રહ્યા છે, એ સારું કરી રહ્યા છે, કરવા દો. કારણ કે પાણી ઓસરે તો મારા પગ મૂકે ને, કોણ ઓસરે ને કેમ? અમે કાલ વિડીયો દીધો છે, ભાઈ તમે ક્યાંય ન જાશો, મોગલધામ 24 કલાક છે. કારણ અહીંયા આવકારો છે, અહીંયા ભોજન છે અને ભજન છે. અહીંયા કઈ રૂપિયો મૂકવા દેતી નથી. તો તમે અહીંયા આવતારીઓ બાપ. અહીંયા અમારે પતરાના શેડ છે, જે સગવડ છે અમે તમને કરી દઈશું. અને અહીંયા આવો અને માં જમાડે છે. આ કોઈ ચમત્કાર નથી, મને વિશ્વાસ છે, માં જમાડે છે. મારા બીજા કેટલા રોકાણા છે, જાય છે. અમે કોઈ સારું લગાડવા વાત નથી કરતા, પણ હવે આ બધા તમે જાગૃત થાવ, ગામ વાળા આતે આજુ, અને છે જ જાગૃત. જો કેવા આપણી ટીમ જે છે મિલિટરી ધન્ય છે એના મા બાપને, કે જે આપણા યોદ્ધા કામે લાગી ગયા છે રાત દિવસ, એને બિરદાઓને આક્ષેપો હુકામ કરો, પછી કરીએ દિવાળી વાહે. પણ અત્યારે ત્યાં રોડ તૂટી ગયો તો 5 કે 10 ટ્રેક્ટર કે ડમ્પર ભરી અને કાંકરી નાખીને ચાલુ કરો. પણ ક્યારે? પાણી ઓસરા વાહે. તો એ કરાવો. કોઈ માણસ ભીડભાડમાં રોકાઈ ગયું એને મદદ કરો, જમવાની કરો, કોઈને વસ્ત્ર આપો. કારણ કે માણસના હોવા છતાં ઘરમાં લુગડા પહેરવા ન રહ્યા, બદલી ગયા, પલળી ગયા, તો એવા 5 જોડી લુગડા આપો. હવે જઈને વિડીયો ઉતારતા. મેં હમણાં એક વિડીયો જોયો તો ભાઈનું એક્સિડન્ટ થયું, તો માણસ તડફડિયા મારે છે અને ઓલા બેફો એને કહું છું, આમાં વિડીયો ઉતારતો હતો. ત્યાં મારે એમ થઈ ગયું કે આને જાને એક રમત મારી દો. જે મારા મારી પર તડફડિયા મારે છે અને એનો વિડીયો ઉતારે છે, એ મારાની ફરજ શું હતી? એ માણસ બચાવવાની. જો એ માણસ એ બચાવ્યો જ ને તો 5 જીવ હતા, સમજી લેજો. તો આ કઈ થાત ને. પણ વસ્તુ શું છે, આ મોબાઈલ બહુ સારી વસ્તુ છે, નજીકની વિજ્ઞાને બહુ સારું કાઢ્યું છે, હું આને બહુ બિરદાવું છું. પણ એક ધારું આમ ન કરો. કોઈક માણસનો જીવ જાતો, એક્સિડન્ટ થયું, મારા પતરા કરી ગયા, તમામ આમ વિડીયો ઉતારો, એ આ ન ઉતારાય. એને બચાવવાની કોશિશ કરાય. ઘણા હું જોઉં છું, મારા એવા છે ને આમ મારા ફરતો વિડીયો આમ કરે, પણ એ મારા બીજાને નથી કહી શકતો આ આટલી આપણી નબળાઈ છે. એટલે આવા બધા કરવાના ખોટા સોશિયલ મીડિયા બંધ કરો. ભલે વિડીયો બધા ખરાબ ન હોય, ખોટા ન હોય, પણ અમુક આવા વિડીયો ઓછા બંધ કરો. એક્સિડન્ટ થી મારા 5 જણા તડપડે છે અને એ ભરનો દીકરો આમાં વિડીયો કરે, પણ એને કાઢવાની કોશિશ નથી કરતો. એ બીજાને કોઈ કહેતો નથી ભાઈ માણસ આ દુનિયા છે, મગજ તમારા અડધા થઈ ગયા છે, જરીક સમજો. હું સાચું કહું છું, આમાં હું હોય કે તમે હોય, પણ આ શબ્દ બાપુ સિવાય તમને કોઈ નહીં કે. પણ આક્ષેપો ન કરો. બીજી વાત કે બહુ સારું છે, નુકસાન થયું છે, બધું થયું છે, હું સમજુ છું. અને સરકાર સક્રિય છે ભાઈ, સારા કામ કરે. અમે અમદાવાદ જતા ને, અમદાવાદ એવા રોડની હાલત હતી, હું અમારી આ 50 વર્ષની વાત કરું છું, એવી હાલત હતી. સિંગલ પટ્ટી રોડ, હાજે આવી તો આવી, ન આવી, બીજે દી આવતા મશીનના લોઢા લેવા જતા. ઠીક છે, કાંઈ વાંધો નહીં, જવા દો. એમ
તમે આંખ બંધ કરો ગાંધીનગર આવી જાય એવા રોડ તૂટે ભાઈ, કારણ કે પાણીની જગ્યાએ જવાનું છે, મારે કરવાનું છે, રસ્તા નાળા તૂટવાના જ છે, પણ આપશકો ન નાખો, એ પાસે તૂટશે, હાંધી દેશે, એ સમજે છે કે આ પબ્લિક નો રૂપિયો છે, હાંધી દેશે, પણ ક્યાંક પાણી ઓસરે તો આપણે જાય. મારી વાત સમજો, આપણે કોઈ ભાઈના ઘરે જવું છે, આદુ નદી હોય, નદી પૂર આવ્યું તો આપણે જવાય નહીં હામા પાણીએ, અને હામા પાણીએ જાવ તો દુઃખી થાય, એમ ઓસરી જાય. પછી આ સરકાર સક્રિય છે, કામ કરી રહી છે, પણ હું એટલું કહું તમે વાતું કરો ને એટલે તમે કામ કરો બધા, પછી એની માં આપશે કે અમે આ કર્યું, અમે તમને દીધા છું, પણ માણસ બળભંગ ન કરો. પાણી તૂટી ગયું, ઓલું આમ નથી, ઓલો રોડ ભાઈ પાણીની જગ્યા તૂટવાનો છે, કોઈ પણ લોખંડની વસ્તુ આવી નાખી છે, 200 ના ઝાડને ઊંધા નાખી દીધા છે, તો આ તો તૂટવાની વસ્તુ, પણ વસ્તુ એક જ એવી છે. હવે એવા કામ કરાવો, હું અભણ માણસ છું કે ભાઈ તને કામ દીધું જે છે તે હવાયા રૂપિયા, પણ આ કામને 2 વર્ષ કે 3 વર્ષને તું ગેરંટી આપી દે કાંઈ નહીં થાય, એ ગેરંટી આપે ને પછી બિલ પાસ કરવાનું, આવું રાખો. હું તો અભણ છું, હવે તમે બાકી સમજી લેજો, પણ અમુક આવું રાખો. અને રોડ તૂટે તો રિપેરો થઈ જાય, પણ માણાને દુકાળ પડે ને એ નથી હંધાતો. બને ત્યાં સુધી માણાને આપણે બચાવવાનું કામ કરવાનું છે. કોઈ માણસ 7 રૂપિયે ઘરમાં રાશન ન મળ્યું એને રાશન પુગાડો, પાણી પુગાડો, વસ્ત્ર પુગાડો, ગામને, તાલુકાને, સિટીને, કચ્છ કાઠિયાવાડને, આખી ગુજરાતને હું કહું છું, આ કરો, કોઈ માણસને મદદ કરે, મોટું પૂન છે. તો આપશે તો પછી ના દિવાળી વાહે, પણ અત્યારે હવને ઉપયોગી તો અમારે પોતાનું ખાડા પડી ગયા, અત્યારે અમે કહી અમે સમજી છે. હવે જેવું અમે ખાડાનું કહી તો વરસાદ આવી ઉભો રહી જાય, આમાં કામ કરું તો ફેર જાય, હું મારાથી નાલું છું. એટલે આ રવાજો આપશકો નાખો, એ રોડ તૂટા છે બરોબર, અતિની ગતિ તો છે નહીં, ગમે એ તૂટી જાય, મારા બંગલા બેસી જાય છે. અત્યારે ધરતીકંપ છે, એમાં કોઈ ગરી નથી, આ ઈશ્વરની ગતિ છે. તો 18 વર્ષને બાપુનો આદેશ છે. બાપ જે જેને નુકસાન થયું છે હું પોતે સમજુ છું, પણ સરકાર તમને મદદ કરશે અને ક્યાંક ગામે કરશે, પણ કોઈની વાતમાં આવી અને ખોટી રીતે કોઈ ઉપર આપશકો ન આપશે બાપ. અને કોઈ આવા ગામમાં 5 ઘર હોય દુબળા, જોકે મારા જેવો દુબળો નથી, એના ઘરે જઈને 5 દિનનું રાશન આપો, 5 દિનનું એના ઘરે તમે મદદરૂપી બનો, કોઈ ડિલિવરી પ્રસંગ જોકે કરે જ છે, આ તમે બધા કરો જ છો, મને ખૂબ રાજી થાવ છું. પણ આપણી જેને કહેવાય કે જામબાજ યોદ્ધાઓ, પોલીસ નથી કહેતો યોદ્ધાઓ, જે મિલિટરી, પછી આપણા દીકરાઓ, એનડીએફની ટીમ, તમે વિચાર તો કરો કેટલા અત્યારે સક્રિય છે મિલિટરી વાળા, કે રાત દિવસ કામે લાગ્યા છે અને બધાને બચાવ કામની કરી રહ્યા છે. તો ધનીને પાત્ર છે, ડ્રાઈવરોને, બીજા લાઇટ બિલ વાળા, આ લાઇટ બિલ વાળા ને લાઇટ વાળા, હા પીજીસી, હું પાછો ઓળખવાનું છું પીજીસી. તમે વિચાર કરો કે શક્તિની આગળ બધું ભરવા વાળા, હું તમે ઘરમાં આવતા બાયડી છોકરાની હોય, શક્તિની આગળ જેને કહે બથ ભરવા વાળા, એ પણ રાત દિવસ સક્રિય છે. બાકી 1 દી 2 દી લાઇટ ન હોય તો રાડ્યું ન નાખશો, કારણ એને બાયડી છોકરા છે, એમ આપણે થોડુંક સમજવું જોઈએ. કોઈ આવેશમાં આવ્યું અને બોલશે નહીં, આપણે સેન તો બધું છે. મોરબી હોનારત થયું તું, બચી ગયા, આમાં તમારા આમાં બેઠા ન હોત તો, એટલે સમજો જરી, પણ સમજાવી ના નદી હાથું કયો. અત્યારે સરકાર સક્રિય છે, સારા કામ કરે છે અને કરી રહી છે બાપ. જય મોગલ, જય મણિધાર, જય વડોદરા.